નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર છે આજે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે। તારીખ પણ તમે અહીંયા જોઈ શકો છો, 22/8/2024 ઓગસ્ટ મહિનાની પ્રશ્ન બેંક 2। તો એની આપણે સંપૂર્ણ જે ક્વેશ્ચન બેંક છે એની વાત કરવાના છીએ અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે એ સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોની અંદર આપણે સોલ્યુશન નહીં કરીએ, કારણ કે જો સોલ્યુશન બનાવીશું તો વિડીયો બધો લાંબો થઈ જાય અને બધા વિડીયો આપણે છે તમને આપી શકશું નહીં, એટલા માટે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન નહીં કરીએ, પણ જેટલા પણ પ્રશ્ન એકમ કસોટીની અંદર પૂછવામાં આવેલા છે એની તમામની વાત કરીશું। તો વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો બીજું પ્રકરણ, 9મું પ્રકરણ અને 14મું પ્રકરણ, આ 3 પ્રકરણ છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર તમને પૂછવામાં આવેલા છે, જેની અંદર વિભાગ એની અંદર છે એ સૌથી પહેલાં તમને જોડકા જોડો એવું પૂછાવાનું છે। એની અંદરથી તમને કોઈ પણ 2 જોડકામાંથી આવવાના છે। તમે જોડકા જોઈ શકો છો, માઉન્ટ એવરેસ્ટ, તો એની સામે શું આવશે, તમારે જોડવાનું થશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એની ઊંચાઈ કેટલી છે, કેટલા મીટરની અંદર છે એ તમને પૂછેલું છે। ગુરુ શિખર, દખણનો ઉચ્ચ પ્રદેશ અને જૂનો કાંપ, એની સામે તમને અહીંયા બની અંદર ઓપ્શન આપેલા છે, જેની સામે જે જવાબ આવતો હોય એ તમારે સિલેક્ટ કરી અને લખવાનું થશે। તમારા વર્ગ શિક્ષક છે જે ભણાવે છે એ તમને આમાંથી કોઈ પણ 2 જોડકા પૂછશે। દાખલા તરીકે માઉન્ટ એવરેસ્ટ છે તો એની ઊંચાઈ કેટલી છે, 8,848 મીટર, અને એની સામે બીજું કોઈ ઓપ્શન આપી શકે। ઓકે, આવી રીતે પૂછાવાનું છે। નવો કાંપ, પરવાળાનો દ્વીપો અને પ્રસ્તર ખડકો, એની સામે પણ અહીંયા ઓપ્શન આપેલા છે। કુલ 8 જેટલા જોડકા છે, એમાંથી કોઈ પણ 2 જોડકા તમને પૂછવામાં આવશે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર જવાબ લખો। આમાંથી તમને કોઈ પણ 2 પ્રશ્નો પૂછવામાં આવશે। 10 પ્રશ્નો આપેલા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? સમાનતાના હકમાં કયા 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એના પછી ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે? પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધીની કસ્ટડીમાં છે રાખી શકાય? નિવારક અટકાયત, પ્રતિબંધિત અટકાયત એટલે શું? એના પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ જણાવો। મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને છે એ રોકી શકાય નહીં? ત્યાર પછી મૂળભૂત હકો છે એ કયા કયા છે? અને છેલ્લો પ્રશ્ન છે, મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના જે બાળકો છે એને આપવામાં આવેલો છે? તો આટલા પ્રશ્નો છે તમને પૂછવામાં આવવાના છે, કોઈ પણ 2 પ્રશ્નો આમાંથી આવશે। એના પછી મિત્રો વિકલ્પો તમને અહીંયા આપવામાં આવેલા છે। આ વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ છે તમને પૂછવામાં આવવાનો છે, જેની અંદર પહેલો વિકલ્પ આપેલો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? 4 ઓપ્શન પણ તમને નીચે આપેલા છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો કે આલ્સેન્સ અને લોરેન્સ। રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારથી શરૂ થઈ હતી? ત્યાર પછી રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું? એના પછી બીજા વિકલ્પો તમને અહીંયા આપેલા છે, એમાંથી પણ કોઈ પણ એક વિકલ્પ આવવાનો છે। ખાલી જગ્યા આપેલી છે, માનસરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે। ત્યાર પછી સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે। અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે। જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે, ખેતી। ત્યાર પછી લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે, કાળી જમીન। પતકોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુચ્છાઈ એની અંદર શું આવે? તો કે મિઝોરમ આવે। ત્યાર પછી વિભાગ બી આવે છે। વિભાગ બી છે મિત્રો કુલ 6 ગુણનો છે, જેની અંદર અહીંયા પ્રશ્ન તમને આપેલા છે, 15થી 35 શબ્દોની અંદર જવાબ લખવાના થશે। આમાંથી કોઈ પણ 3 પ્રશ્નો આવવાના છે, દરેકના 2 ગુણ। પ્રશ્ન પણ તમે અહીંયા તમારી સામે જોઈ શકો છો। હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે? મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? ગંગામાં મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે? અધાતુમય ખનિજો કઈ કઈ છે? ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા છે? ત્યાર પછી કાંપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે?
ખડકોના કેટલા અને કયા કયા પ્રકાર પડે છે, રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ પૂછે છે, નીચેના કોઈ પણ બે જે સંકલ્પનાઓ છે સમજાવો, ભાબર અને ખનિજ, બૃહદ હિમાલયમાં કઈ પર્વતીય ઘાટ આવેલા છે, બીજી બે સંકલ્પના આપી છે એને સમજાવવાની છે, રેગોલિથ અને બુંદેલખંડ. એના પછી મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કયા કયા છે. ત્યાર પછી વિભાગ સી મિત્રો કુલ 9 ગુણનો છે. એની અંદર અહીંયા પ્રશ્ન આપેલા છે. 60 થી 80 શબ્દોની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે, કોઈ પણ 3. અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો. ઓકે, બધા પ્રશ્નો વાંચતો નથી, નકર વિડીયો લાંબો થઈ જશે એટલે ખાલી સ્ક્રીન ફેરવું છું. ત્યાર પછી વિભાગ ડીની અંદર પણ અહીંયા પ્રશ્નો આપેલા છે. કોઈ પણ એક પ્રશ્ન છે તમને આમાંથી પૂછવામાં આવશે. કુલ 5 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. તમે પ્રશ્ન જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર સંપૂર્ણ PDF ફાઇલ મેં આપી છે. ઓકે, તો આશા રાખીશ મિત્રો કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.